રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓમાં સ્થાનિક અને પાયાની સુવિધાઓના મુદ્દાઓ અત્યંત ગરમાયા છે। શહેરના વોર્ડ નંબર 1માં આવેલા ઓસ્કર સ્કાય પાર્કના રહીશોએ વહીવટીતંત્ર અને શાસક પક્ષની ઉદાસીનતા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે। ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે પ્રાથમિક સુવિધાઓથી વંચિત સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, જે શાસક પક્ષના પ્રચાર અભિયાન માટે એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ઓસ્કર સ્કાય પાર્કના રહીશો લાંબા સમયથી બિસ્માર રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટનો અભાવ, અનિયમિત સાફસફાઈ અને આસપાસના સરકારી પ્લોટ પર થયેલા ગેરકાયદે દબાણો જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। આ પાયાની જરૂરિયાતો ન સંતોષાવાને કારણે રોષે ભરાયેલા નાગરિકોએ આકરા પગલાં લેતા પોતાની સોસાયટીના વિસ્તારમાં ભાજપના ઉમેદવારોએ પ્રવેશ કરવો નહીં તેવા સ્પષ્ટ ચેતવણી દર્શાવતા બેનરો લગાવી દીધા છે। ચૂંટણીના સમયે જ મતદારોનો આ સીધો બહિષ્કાર રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। નોંધનીય છે કે સ્થાનિકોનો આ રોષ અચાનક નથી ફૂટી નીકળ્યો। અગાઉ આ જ નાગરિકો દ્વારા આ તમામ વણુકેલ્યા પ્રશ્નો અંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સમક્ષ સત્તાવાર રજૂઆતો કરવામાં આવી હતી। ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કે ઉકેલ ન આવતા અંતે લોકોએ વિરોધ પ્રદર્શનનો આ માર્ગ અપનાવ્યો છે। નાગરિકોનો આ વિરોધ સ્પષ્ટ દર્શાવે છે કે આ વખતના ચૂંટણી જંગમાં માત્ર રાજકીય વચનો નહીં પરંતુ વાસ્તવિક કામગીરી જ કેન્દ્ર સ્થાને રહેશે। ઓસ્કર સ્કાયમાંથી પ્રશાંત સેજપાલ। અહીં અમે 480 પ્લેટ ધરાવીએ છીએ। 480 પ્લેટ અમે 30 લાખ ઉપરનો અમે ટેક્સ ભરીએ છીએ આરએમસી ને। અહીંયાની પાયાની સુવિધા જે અમને મળવી જોઈએ એ પણ મળતી નથી। ગયા વખતની ચૂંટણીમાં અમે ખોબા ભરીને મત આપેલા, એમ છતાં પણ અમારી કોઈ પણ અહીં માંગ છે પ્રાથમિક જરૂરિયાતની, વધારાની વિશેષ નહીં, જેવી કે અહીંયા રોડ રસ્તા પહોળા કરવાની વાત હતી। અનેક વખત અમે લેખિતમાં કમ્પ્લેન પણ આપેલી છે એમને કહો ત્યારે આરએમસીના પોર્ટલ ઉપર છે અહીંયા કમ્પ્લેન કરેલી છે। જમીનભાઈ ઠાકર, નયનાબેન પેઢડિયા અમને બધાને પણ અમે આપેલી હોવા છતાં પણ આજ સુધી અમારું કોઈ કામ અહીંયા થયું નથી। જેમ કે અહીંયા બહેનો દીકરીઓની અહીંયા નીકળવા માટેની રાત્રે ખૂબ જ સમસ્યા થાય છે, જ્યારે માનનીય વડાપ્રધાન મોદી એવું કહે છે કોઈ આરક્ષણ માટેની દીકરીઓ બહેનો માટેની વાત કરે છે, પણ અહીંયા પાયાની સુવિધામાં જેમ કે ખાલી માત્ર લાઇટ, સ્ટ્રીટ લાઇટ રાત્રે નીકળી અને આપણે એવું જોઈએ નેતાજીના કોઈ દીકરીને બહેનોને ક્યાંથી નીકળીને જોઈ પસાર થઈ શકે તો એમને એની સમસ્યા ખબર પડે અમારી સમસ્યા। એ સિવાય આવડો મોટો એવો વિસ્તાર છે આ વોર્ડની અંદર, ક્યાંય અમને અહીંયા બાળકો માટેનું કોઈ ગાર્ડન, પ્લે એરિયા કે એવું નથી જોવા મળતું। દર સોસાયટી કે હોવું જોઈએ આ વસ્તુ, ત્યારે એમ આવા તત્વો દ્વારા અહીં તમે જોઈ શકો આજુબાજુમાં ઘણા દબાણ કરેલા છે, ત્યાં આ બધા છે એમની પણ અમે કમ્પ્લેન કરેલી છે, પણ એ પણ દૂર કરવામાં ક્યારે આવતું નથી કશું। તો હું અમે નેતાઓને એવી મારી માંગ છે, ક્યાં છે તમારું બુલડોઝર? આ અમારી અનેક વખત અમે એને ખોબા ભરીને મત આપેલા છે, અમારા વાયદા પૂરા ન કરવા માટે અમે આ વિરોધ જતાવ્યો છે ત્યારે, અને આ વિરોધ અમે એટલે જતાવ્યો છે કે આ અમારા કામો નહીં થાય તો આવનારી રાજ્યસભાની કે લોકસભાની કોઈ પણ ચૂંટણી એના માટે એમને તૈયારી કરીને રાખી